નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં. ગુજરાત જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. 1. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે અને તેના શિલ્પકાર કોણ છે? જવાબ છે 182 મીટર અને શિલ્પકાર રામવી સુતાર. 2. ગુજરાતની ચોથી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? જવાબ છે ધોળાવીરા, કચ્છ. 3. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? જવાબ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. 4. ગુજરાતમાં ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? જવાબ છે ગાંધીનગર. 5. ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ કયું છે? જવાબ છે મોઢેરા, મહેસાણા. 6. સાબરમતી નદી પર બનેલા આઇકોનિક ફૂટ ઓવર બ્રિજનું નામ શું છે? જવાબ છે અટલ બ્રિજ. 7. ગુજરાત રાજ્ય કેટલા કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે? જવાબ 2340 કિલોમીટર. 8. ભારતનું પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? જવાબ છે ગાંધીનગર. 9. દેવભૂમિ દ્વારકામાં કયું નવું સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યું છે? જવાબ છે હરસિદ્ધિ વન. 10. પ્રખ્યાત સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે પુષ્પાવતી નદી. 11. ગુજરાતમાં ડાયનાસોર મ્યુઝિયમ અને પાર્ક ક્યાં આવેલું છે? જવાબ છે રયોલી, મહીસાગર જિલ્લો. 12. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે અને તે ક્યાં આવેલો છે? જવાબ છે લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. 13. કયા શહેરને ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે વડોદરા. 14. એશિયાટિક સિંહ માત્ર કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? જવાબ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જૂનાગઢ. 15. દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે થઈ હતી? જવાબ છે 12 માર્ચ, 1930. 16. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે સાબરમતી. 17. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ છે નર્મદા નદી. 18. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે જૂનાગઢ. 19. રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? જવાબ છે પાટણ. 20. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? જવાબ છે નડિયાદ. 21. એશિયાની સૌથી મોટી ડેરી, અમૂલ ડેરી, ક્યાં આવેલી છે? જવાબ આણંદ. 22. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે ગોરખનાથ. 23. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે અમદાવાદ અને સુરેન્દ્રનગર. 24. ગુજરાતમાં ડાયમંડ સિટી તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ છે સુરત. 25. કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? જવાબ છે 6 જિલ્લા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી.